તો એક મહત્વના સમાચાર, ભેળસેળ કરનારા જે ભેળસેળ તત્વો છે તેની સામે સરકાર દ્વારા એક કડક ખાદ્ય સુરક્ષા માટે કડકાઈ અપનાવવામાં આવી છે. રાજ્યવ્યાપી મેગા ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ચેતવણી, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા નહીં ચલાવી લેવામાં આવે. રાજ્યમાં એફટીએની સઘન તપાસ ઝુંબેશ, 183થી પણ વધુ ફૂડ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સુરતમાંથી 1603 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે. ₹11.26 લાખનો જથ્થો ફ્લાઇંગ સ્કોડે ઝડપી પાડ્યો છે, જેમાં આઈસ્ક્રીમ, શ્રીખંડ અને મઠ્ઠાના સેમ્પલો લેવામાં આવ્યા છે. નિકુંજ આપણી સાથે જોડાયેલા છે. નિકુંજ, સુરતમાં આ મોટી કાર્યવાહી, શું વધુ વિગતો? રાજ્યભરની અંદર ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરતી ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી દરોડા અને સઘન ચકાસણીની ઝુંબેશ ચાલી રહી છે અને તેમાં આઈસ્ક્રીમ, ફ્રોઝન ડેઝર્ટ અને શ્રીખંડ મઠ્ઠાના વેચાણ અંગે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા 183 કરતા વધુ નમૂના જે છે તે લેવામાં આવ્યા હતા. સાથે જ સુરત જિલ્લાના લીડિયાડ ખાતેથી અંદાજિત 11 લાખની કિંમતનો 1603 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જે છે તે પણ ઝડપાયો છે, જેનો ફ્લાઇંગ સ્કોડ દરમિયાન આ જથ્થો ઝડપવામાં આવ્યો છે, જેનો નાશ કરવામાં આવ્યો છે. પરંતુ માનવી આરોગ્ય સામે ચેડા કરતા આ તત્વો સામે રાજ્ય સરકાર અને તેનું આરોગ્ય વિભાગ સખ્તાઈ સાથે વર્તી રહ્યું છે અને ફૂડ સેફ્ટી અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તરફથી અલગ અલગ સેમ્પલો પણ લેવાયો છે. સાથે સાથે આ પ્રકારનું નકલી ઘી જે સુરતની અંદર વેચાતું હતું તેની સામે પણ કાર્યવાહી કરી છે. જી નિકુંજ, જાણકારી બદલ આભાર.